રાજપૂત વિકાસ સંઘ સાણંદ દ્વારા આજરોજ સ્નેહ મિલન કાર્યક્રમ। આજના કાર્યક્રમમાં પરમ પૂજ્ય યોગીરાજ રૂખડનાથજી બાપુ ધીણોજ આશ્રમ આશીર્વચન માટે પધાર્યા હતા। આજના કાર્યક્રમમાં રાજપૂત વિકાસ સંઘના પ્રમુખ શ્રી હરપાલસિંહ ખોડા, મંત્રી શ્રી શક્તિસિંહ કાણેટી, સમાજ અગ્રણી વડીલો શ્રી ભાઉભા બાપુ ગોંધાવી, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રી નટુભા પરમાર, સાણંદ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી અમરસિંહ સોલંકી, મોડાસર ગુજરાત કોંગ્રેસના પૂર્વ મહામંત્રી શ્રી પંકજસિંહ વાઘેલા, ગોદાવી શ્રી દિલીપસિંહ વાઘેલા, કર્ણેટી શહેર ભાજપ પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ઝાલા, આપ પક્ષના કુલદીપસિંહ ગોદાવી, શ્રી જેપી વાઘેલા, વાસના શ્રી કિશોરસિંહ વાઘેલા, કાણેટી પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અરવિંદસિંહ ઝાલા, મોડાસર સરપંચ શ્રી વિપુલસિંહ સોલંકી, ક્ષત્રિય યુવક સંઘના મધ્ય સંભાગ પ્રમુખ શ્રી બટુકસિંહ કાણેટી, રાજપૂત વિધાનસભાના મંત્રી શ્રી સુખદેવસિંહ વાસના ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં વિવિધ સંગઠનોના ચૂંટાયેલા પ્રમુખ, નગરપાલિકાના સદસ્યો, ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર શ્રી તથા સરકારી નોકરી મેળવેલ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું। આજના આ કાર્યક્રમમાં સાણંદ શહેર અને તાલુકાને જેની ખૂબ જ જરૂર છે અને ઘર આંગણે રાજપૂત સમાજ ભવન નથી તે સમાજ ભવન બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો અને નજીકના સમયમાં આ રાજપૂત ભવન પૂરું કરવાની નેમ લેવામાં આવી હતી અને સમાજ તથા માતાજી તથા સૂર્યદેવની સાક્ષીએ સોગંદ લઈને આ સંકલ્પ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર નીતિન પ્રજાપતિ, સાણંદ। આજના રાજપૂત વિકાસ સંઘના સ્નેહ મિલન અને કાર્યક્રમ સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અને સમાજના સરકારી આગેવાનો અને સંસ્થાના આગેવાનોનું સમાજ દ્વારા પ્રમાણપત્ર આપી અને એમનું સન્માન કરવાનો કાર્યક્રમ હતો। બીજો એક કાર્યક્રમ હતો જે રાજપૂત સમાજની સાણંદમાં જે મોટી માંગ છે, બધાનું જે આશા છે કે સમાજ ભવન ઊભું કરીએ, એના માટે અમે સૌ સાથે મળી અને સમાજ ભવન ઊભું કરવાની એક પ્રતિજ્ઞા લીધી છે। આજે મુખ્ય આદેશ આ છે, આજનો મુખ્ય ઉદ્દેશ આ मुजब છે। नितिन प्रजापति। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।